આગામી 2027 ની ચૂંટણી આવવાની છે ભાઈ, પણ એની પહેલા જ ચૈતરભાઈ વસાવા જોડે ખેલાઈ ગયો એક અલગ જ ખેલ કે જેના વિશે આજના આ વિડીયોની અંદર આપણે વાતચીત કરવાના છીએ. તમને બધાને ખબર હશે ચૈતરભાઈ વસાવા એ ડેડિયાપાડાના ધારાસભ્ય છે ભાઈ. તો બીજી બાજુ આપણે જોવા જઈએ તો ગોપાલભાઈ ઇટાલિયા જે વિસાવદરના ધારાસભ્ય છે ભાઈ, અને એના પછી આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જે 17મા નંબરના આપણા ગુજરાતના મુખ્યમંત્રી છે. એક બાજુ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એની સિવાય રાજુભાઈ કરપડા આવી ગયા, જ્ઞાનીબેન ઠાકોર આવી ગયા, ત્યાર પછી હર્ષભાઈ સંઘવી આવી ગયા, અને એની પછી જિગ્નેશભાઈ મેવાણી. હવે આટલા બધા જે તમે ચહેરા જોઈ રહ્યા છો ભાઈ, આ ચહેરામાંથી કોઈ એક ચહેરો તમને મુખ્યમંત્રી તરીકે જોવા મળશે. હવે કોણ મળશે મુખ્યમંત્રી 2027 ની અંદર, એને લઈને આજના આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. આખો વિડીયો જોયા પછી તમે પણ શું કહેશો, તમારા મતે કયા એ નેતા કે જે મુખ્યમંત્રી બનવા જોઈએ જેથી કરી અને ગુજરાતનો વિકાસ સારો થાય, એકવાર કમેન્ટ કરજો. પણ એકવાર તમે આ વિડીયો પણ ચોક્કસપણે જોઈ લેજો. હાલમાં તમને ખબર હશે આપણા ગુજરાતના 17મા નંબરના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કે જે ગુજરાતમાં 17મા નંબરના મુખ્યમંત્રી છે ભાઈ. 16મા નંબરના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા. 17મા નંબરના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. હવે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અત્યારે મુખ્યમંત્રી છે, પણ આગામી 2027 ની ચૂંટણી આવવાની છે. એમાં ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા જોડે અત્યારથી ખેલ ખેલાઈ ગયો. જો ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારી નાખવામાં આવી. હવે કોઈ પણ ધારાસભ્ય 2 વર્ષથી વધારે સમય જેલની અંદર ન રહી શકે, પણ અહીંયા તો 1 વર્ષની અંદર અંદર ચૂંટણી આવવાની છે ભાઈ. અને ચૈતરભાઈ વસાવા જો જેલમાંથી બહાર નહીં આવે તો સીધો ફાયદો ક્યાંક કોંગ્રેસને થઈ જશે. હવે કોંગ્રેસની પણ આપણે વાત કરીએ, પણ એની પહેલા આપણે વાત કરી દઈએ કે ફાઇટ કોની થવાની. ફાઇટ ડેડિયાપાડાની અંદર તમને ખબર હશે ભાઈ કે મનસુખભાઈ વસાવા વર્સિસ જે આપણા ચૈતરભાઈ વસાવા, એમની ત્યાં ફાઇટ થશે ભાઈ. એમાંથી તમને ખબર હશે બંને દિગ્ગજ નેતા ભાઈ, ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીમાંથી, મનસુખભાઈ વસાવા ભાજપમાંથી. હવે આ બંને એવા દિગ્ગજ નેતા ને ભાઈ કે અહીંયા કઈ નક્કી ના કહી શકાય કે ભાઈ કોણ જીતી શકે કોણ હારી શકે, કેમ કે ભાજપનું પલડું પણ એટલું ભારી અને આપનું પલડું પણ એટલું ભારી. તો આ બે નેતા તો ભાઈ એને આપણે એક બાજુ મૂકી દઈએ, કેમ કે આ બે નેતા મતલબ કે બહુ એક સારા નેતા કહેવાય કે જેનું નક્કી ના કહેવાય કે ગમે તે બાજુ સિક્કો ઉછાળી એટલે તમને ખબર છે કાં તો કાંટા આવે ને કાં તો છપ્પા આવે ભાઈ. એવી સિચ્યુએશન ડેડિયાપાડાની અંદર થઈ શકે ભાઈ. હવે આવી જઈએ આપણે સીધા ભાઈ જ્ઞાનીબેન ઠાકોર ઉપર. હવે જ્ઞાનીબેન ઠાકોર પણ તમને ખબર હશે એ કોંગ્રેસમાંથી છે ભાઈ. એની સાથે સાથે જિગ્નેશભાઈ મેવાણી એ પણ કોંગ્રેસમાંથી છે, પણ એની સામે લડવા વાળા કોણ છે ભાઈ, તો ભાજપમાંથી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હર્ષભાઈ સંઘવી સાહેબ, રાજુભાઈ કરપડા. આ જે તમને મેં ચહેરા કીધા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આ ચહેરા કે જે ભાજપમાં, એની સામે કોંગ્રેસમાં કોણ ભાઈ, જ્ઞાનીબેન ઠાકોર દિગ્ગજ નેતા, અને એની સાથે સાથે જિગ્નેશભાઈ મેવાણી. આ બે જ નેતા, પણ સામે ભાજપમાં કેટલા 6 થી વધારે નેતા, એટલે 6 વર્ષથી 2 એવું કઈક થઈ શકે ભાઈ. હવે આવી જઈએ આપણે આમ આદમી પાર્ટી ઉપર. તો આમ આદમી પાર્ટીમાંથી પણ એ બે જ નેતા મને તો અત્યારે દેખાય છે ભાઈ, ગોપાલભાઈ ઇટાલિયા, ચૈતરભાઈ વસાવા, વિસાવદરના ધારાસભ્ય, ડેડિયાપાડાના ધારાસભ્ય, અને એમની સામે મનસુખભાઈ વસાવા. તો બીજી બાજુ ગોપાલભાઈ ઇટાલિયાની સામે હર્ષભાઈ સંઘવી સાહેબ, કેમ કે લગાતાર આક્ષેપો કરી રહ્યા છે હર્ષભાઈ સંઘવી સાહેબ ઉપર, અને જિગ્નેશભાઈ મેવાણી પણ હર્ષભાઈ સંઘવી ઉપર આક્ષેપો કરી રહ્યા છે કે આમ નથી થયું, તેમ નથી થયું, વિકાસ નથી કર્યો, વિકાસ લઈ લીધો. તો આવી વાતો ચાલી રહી છે ભાઈ. હવે જો 2027 ની અંદર કોણ બનશે ભાઈ, પલડું તો ભાજપનું ભારી છે ભાઈ, તમને બધાને ખબર હશે. કેમ કે ભાજપ એક એવી પાર્ટી બની ગઈ ભાઈ અત્યારે કે જેને હરાવી મુમકિન નહીં પરંતુ નામુમકિન થઈ ગયું ભાઈ. આટલા દિવસ સુધી આપણે જે લગાતાર જોયું હતું કે ભાજપને હરાવી દઈશું, પણ હવે હરાવી કઈ નાની વાત નથી, બહુ મોટી વાત કહેવાય ભાઈ. કેમ કે ભાજપ તો એવું કે ભાઈ કે આવનારા સમયની અંદર અમે કોંગ્રેસનું પણ આખું પત્તું કાપી નાખીશું ભાઈ. કોંગ્રેસને જડ મૂળમાંથી ઉખાડીને એક બાજુ ફેંકી દઈશું. આમ આદમી પાર્ટી તો તમને ખબર જ છે ભાઈ, એની તો એટલી બધી સત્તા નથી કે એનામાંથી કોઈ એક મતલબ કે ધારાસભ્ય મુખ્યમંત્રી બને, કેમ કે જે વધારે બેઠકો લાવે એમાંથી કોઈ એક બની શકે ભાઈ. તો અહીંયા મને નથી લાગતું ભાઈ કે આમ આદમી પાર્ટી પોતાની સરકાર બનાવી શકે, અને કોંગ્રેસ તો કોંગ્રેસમાં એટલા બધા દિગ્ગજ નેતા નથી ભાઈ કે જે એ પણ સરકાર બનાવી શકે. તો પલડું તો એક જ છેલ્લે ભારી રહ્યું એ છે ભાજપનું. હવે ભાજપમાંથી ભાઈ હર્ષભાઈ સંઘવી સાહેબે મુખ્યમંત્રી બને, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બને, કે પછી રાજુભાઈ કરપડા હોય, કે પછી કોઈ અન્ય હોય, આટલામાંથી કોઈ પણ એક નેતા કે જે મુખ્યમંત્રી બની શકે, જે વિધાનસભાની જે 92 બેઠકો લાવે 92, તો એમાંથી કોઈ પણ એક જે હોય ધારાસભ્ય, એ ધારાસભ્યમાંથી એક કોઈ પણ મુખ્યમંત્રી બની શકે ભાઈ.
હવે આવનારા સમયની અંદર જોશું ભાઈ કે કોણ મુખ્યમંત્રી બનશે ને કોણ નહીં બને. હવે તમને શું લાગે દર્શક મિત્રો કે કોણ બની શકે? એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો.